ગજરો રે મારો હીર ગજરો, ફૂલ ગજરો રે મારો હીર ગજરો, બુદ્ધિ દે માલણિયા મારો ફૂલ ગજરો, તું બુદ્ધિ દે માલણિયા મારો હીર ગજરો, એ ફૂલ ગજરો રે મારો ફૂલ ગજરો, ફૂલ ગજરો રે મારો હીર ગજરો, બુદ્ધિ દે માલણિયા. આ યુવતીઓ કોઈ લગ્નના વરઘોડામાં નથી નાચી રહી, પરંતુ તેમના હૈયે ઉત્સાહનો પાર નથી, કારણ કે તેમના દ્વારે પધાર્યા છે ખુદ માં ખોડલ. કાગવડ ખાતે માં ખોડિયારની પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવ પહેલા માતાનો રથ રાજકોટની અલગ અલગ સોસાયટીઝમાં ફરી રહ્યો છે, અને જ્યાં પણ માતાના રથનું આગમન થાય છે ત્યાં ભાવિક ભક્તો ફૂલહાર લઈને અક્ષત કળશ સાથે આ રથને વધાવે છે. અને અમારી સોસાયટી આખી એટલી ઉત્સાહિત છે, અને આજુબાજુ રોડ તો ઠીક પણ એની સાઈડ પણ રજવાડી ટાઈપે શણગારેલી છે. આખો ગેટ રજવાડી રીતે શણગારેલો છે. 4 દિવસથી લેડીઝ અને જેન્ટ્સ બધા જ ઘણી તૈયારી કરી છે. આના માટે રાત ઉજાગરા કર્યા છે. બધાએ સ્કૂલોમાં રજા રાખી દીધી છે, કોલેજોમાં બધાએ ઘણી મહેનત કરી છે. આ દ્રશ્યો રાજકોટની રાજ રેસિડેન્સીના છે, જ્યાં દિવાળીમાં જેમ ઘર સજાવવામાં આવે છે તેવી જ રીતે અહીંના રહીશોએ આખી સોસાયટીને શણગારી છે. રસ્તાઓ પર રંગોની રંગોળી અને ફૂલોની ચાદર પાથરી દીધી છે, જેના માટે તેઓ છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ પણ કરી રહ્યા હતા. ખૂબ જ ઉત્સાહિત હતા. માતાજીનો રથ આવ્યો ત્યારે અમે માતાજીનો રથ આવવાનો હતો એ માટે અમે 3-4 દિવસથી ખૂબ જ દિવસ અને રાત ખૂબ જ પ્રયત્નો કર્યા છે, અને બહુ જ સરસ અમે ખૂબ જ મોટી મોટી ચોકમાં રંગોળીઓ કરી છે, અને અમારા ઘરમાં દિવાળી જેવો ઉત્સવ હોય એવી રીતે અમે કરીએ છીએ. ને સાફા પહેરીને બધા રાસ ગરબા રહીમાં છીએ, ને આમ બધા લોકો સાથે અમારું ગર્લ્સનું ગ્રુપ છે, ને ખૂબ જ ઉત્સાહ છે માતાજીનું જે આગમન થવાનું છે એના માટેનું. રાજકોટના વેસ્ટ ઝોનની રાજ રેસિડેન્સી, માયાણીનગર, બેકબોન પાર્ક, સિલ્વરસ્ટોન, સરદારનગર સહિત કુલ 30 સોસાયટીઓમાં માતાના રથે પરિભ્રમણ કર્યું, અને દરેક જગ્યાએ ભક્તોમાં એવો જ ઉત્સાહ જોવા મળ્યો. હવે બસ લોકો પ્રાણ પ્રતિષ્ઠાના દિવસની રાહ જોઈ રહ્યા છે. રક્ષિત પંડ્યા, એબીપી અસ્મિતા, રાજકોટ.